ઉનાળાની કાળઝાળ ગરમી અને ડામરના ધગધગતા રસ્તા જ્યાં ઉઘાડા પગે ચાલવું એ કોઈ સજાનું કરતાં પણ ઓછું નથી। નર્મદા જિલ્લાના માંગરોળ ગામના એક વ્યક્તિએ ગરીબોની વેદના સમજી અનોખી પરબ શરૂ કરી છે, જે ગરીબો માટે આશીર્વાદ રૂપ બની છે। મહેન્દ્રભાઈ ઉઘાડા પગે ફરતા લોકોના પગને શીતળતા આપવાનું કામ કરી રહ્યા છે, જેઓ છેલ્લા 15 વર્ષથી ગરીબ બાળકો અને વૃદ્ધો માટે પગરખાની પરબ ચલાવી રહ્યા છે। જ્યાં લોકો પાણીની પરબ બાંધે છે, ત્યાં ધગધગતા રસ્તા પર ઉઘાડા પગે ચાલતા લોકો માટે મહેન્દ્રભાઈ દેવદૂત સમાન બન્યા છે। મહેન્દ્ર દાદા અમને ચંપલ આપવા આવ્યા છે, ઉનાળામાં ચંપલ આપવા આવ્યા છે। અમે એમનો આભાર માનીએ છીએ। 2 વર્ષથી વૃદ્ધાશ્રમમાં 2 વર્ષથી રહું છું। બધું અહીં સરસ છે। આ ચંપલો અમને આપશે તો અમારે બહારગામ જવું હોય તો અમને કામ લાગશે। વૃદ્ધાશ્રમ અને આશ્રમ શાળામાં ચંપલ આપ્યા છે, અમે ઉનાળામાં ફરવા જવા અમને કામ લાગશે। મહેન્દ્ર કાકાએ અમને બધાને ચંપલ આપશે, એમનો અમે સૌનો આભાર માનીએ। આદિવાસી બાહુલ્ય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા નર્મદા જિલ્લામાં મે મહિનાના આકરા તાપમાં જ્યારે તાપમાનનો પારો આસમાને પહોંચે છે, ત્યારે ત્યાં ગરીબીને કારણે અનેક બાળકો અને વૃદ્ધો પાસે પગમાં પહેરવા ચંપલ પણ નથી હોતા। ત્યાં સેવાભાવી મહેન્દ્રભાઈએ નક્કી કર્યું કે કોઈના પગ ગરમીમાં દાઝવા ન જોઈએ અને શરૂ કરી માનવતાની મહેક પ્રસરાવતી પગરખા પરબ। ઉડાસામાં રહું છું, ત્યાં દાદા ચંપલ પી જાય છે, એ ચંપલ પહેરીને અમે પ્રવાસમાં ફરવા જઈએ છીએ। પરબ ખુલે છે, આ દાદા ચંપલના પરબની પ્રમાણે અમને ચંપલ આપી જાય છે અને અમે પ્રવાસમાં ચંપલ પહેરીને જઈએ છીએ। આ દાદાના અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। મહેન્દ્રભાઈ છેલ્લા 1.5 દાયકાથી પગરખાની પરબ ચલાવી રહ્યા છે। તેઓ કોઈ એક જગ્યાએ બેસી રહેવાને બદલે પોતે શાળાઓ, આશ્રમ શાળાઓ અને અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચી જાય છે। નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર આશ્રમ શાળાઓ અને વૃદ્ધાશ્રમો ઘણા છે અને એ નિરાધાર લોકો હોય છે અને મજૂરી કરતા વાલીઓના બાળકો આ આશ્રમ શાળામાં ભણતા હોય છે। ત્યારે ઘણા લોકોને ચપ્પલ વગર રખડતા જોઈ, જેમના પગમાં ચપ્પલ જ ન હોય અને આના ઉનાળાના બળબડતા તાપમાં જોઈએ છે, ત્યારે આ લોકોને જોઈને મારું હૈયું બળવા લાગ્યું। મને એમ થયું કે આ લોકોને ચપ્પલ મળે તો બહુ સારું થઈ શકે। સેવા કરવા માટે માત્ર અઢળક સંપત્તિની નહીં પણ સંવેદનશીલ હૃદયની જરૂર હોય છે। મહેન્દ્રભાઈની આ સેવાની સુવાસ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ છે। તેમની આ અનોખી પરબ આજે નર્મદા જિલ્લાના અનેક વંચિત પરિવારો માટે આશીર્વાદ રૂપ બની છે। દીપક જગતાપ, TV 13 ગુજરાતી, નર્મદા।